તમે જોઈ શકો છો DMS ડેશબોર્ડ પેજ. આ ડેશબોર્ડ એક ઓવરઓલ એનાલિટિક્સ પેજ છે જેમાં તમે જોઈ શકો છો ટોટલ કેટલી ફાઇલ્સ છે, કેટલા ગઠ્ઠા નંબર એન્ટર છે, કેટલી ફાઇલ રિસીવ થઈ છે અને કેટલી રિસીવ ફાઇલમાંથી કેટલી ફાઇલ સ્કેન થઈ છે, સ્કેનિંગના પેજીસ કેટલા પેજીસ સ્કેન થયા છે ટોટલ, કેટલા પેજીસ રિટર્ન છે. તમે આ યુઝર સ્કેનિંગ રિપોર્ટ જોઈ શકો છો કે કેટલા યુઝરે કેટલા પેજીસ અને કેટલી ફાઇલ સ્કેનિંગ કરી છે. તમે આ પ્રોસેસ સ્ટેટસ જોઈ શકો છો, કેટલી રિસીવ થઈ છે, સ્કેન થઈ છે અને રિટર્ન થઈ છે. તમે આ સ્કેન ટ્રેન્ડનો ગ્રાફ જોઈ શકો છો. આપણે વિલેજ સમરી પણ આપી છે. વિલેજ સમરીમાં તમે જોઈ શકો છો વિલેજ વાઇઝ કેટલા પેજીસ સ્કેન થયા છે. તમે નીચે જોઈ શકો છો QC વેન્ડર, એમાં આપણે બાર ચાર્ટ આપેલો છે કે કેટલા વેન્ડર પાસે કેટલા પેન્ડિંગ છે અને કેટલી કમ્પ્લીટેડ છે. QCMS ની કેટલી પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે અને ઓફિસરની કેટલી પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે. આપણે તમે જોઈ શકો છો વિલેજ વાઇઝ ઓવરઓલ QC પ્રોગ્રેસ પણ આપેલો છે કે વેન્ડરની વેન્ડરની કેટલી પેન્ડિંગ છે, વેન્ડર ડન છે, QC કેટલી પેન્ડિંગ છે, QC કેટલી કમ્પ્લીટેડ છે, ઓફિસર કેટલી પેન્ડિંગ છે અને ઓફિસર કેટલી ડન છે. આ આપણું વિલેજ વાઇઝ QC નો પ્રોગ્રેસ છે. આપણે તમે જોઈ શકો છો આ સ્કેનિંગ વાઇઝ વિલેજ ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રાફ છે. ડોક્યુમેન્ટ ટાઈપ પ્રમાણે આપણે ચાર્ટ આપેલા છે. આ પેજ ઓવરઓલ એનાલિટિક્સ પેજ છે જેમાં તમે ફાઇલ્સની એનાલિટિક્સ તમે ચેક કરી શકો છો. હેલો, આ એડ ન્યૂ એન્ટ્રી પેજ છે. તમે અહીંયા ડિફરન્ટ ફિલ્ડ જોઈ શકો છો જેમ કે તહેસીલ, વિલેજ, ઓફિસ નેમ, ગઠ્ઠા નંબર, રેક ડેટ, ફાઇલ લેવલ ઇટસેટ્રા. તમે આ ફિલ્ડને ફિલઅપ કરીને સેવ એન્ટ્રી પર ક્લિક કરશો ત્યારે તમારો આ ડેટા ICS ક્રિએશન ટેબલમાં સ્ટોર થઈ જશે. હવે આ ફિલ્ડમાં વિલેજ, ડોક ટાઈપ અને બારકોડ નંબર કમ્પલસરી છે. જો તમે આ 3 ફિલ્ડ નહીં ભરો ત્યાં સુધી તમે એન્ટ્રી નહીં કરી શકશો. અહીં આપણે સિંગલ એન્ટ્રી એન્ડ બલ્ક એન્ટ્રી આ બે ઓપ્શન આપેલા છે. જ્યારે તમે બલ્ક એન્ટ્રી પર ક્લિક કરશો ત્યારે આ જે તમારા કોમન ફિલ્ડ છે વિલેજ, ગઠ્ઠા નંબર, રેક ડેટ, સ્કેન ડેટ એ તમારે ફિલ કરવાનું રહેશે અને અહીંયા તમે ટોટલ રેકોર્ડ જોઈ શકો છો. તમારે કેટલી એન્ટ્રી નાખવાની છે. તમે 8 એન્ટર કરશો અને એડ બટન પર ક્લિક કરશો ત્યારે અહીં 8 એન્ટ્રીઝ આવી જશે અને તમે એના ડેટા અહીંયાથી ફિલઅપ કરીને સેવ એન્ટ્રી કરી શકો છો. તો તમારા બલ્કમાં જે એન્ટ્રી હશે એ સ્ટોર થઈ જશે અને એ તમને ICS ક્રિએશન ટેબલમાં તમને જોવા મળશે. આ ICS ક્રિએશન પેજ છે. તમે જે એન્ટ્રી નવી એડ કરી હશે તમે આ ટેબલમાં જોઈ શકશો. તો તમે આ ઇન્વર્ટ રજિસ્ટર ટેબલમાં તમે જોઈ શકશો કે અલગ આપણે જે એન્ટ્રી ફિલઅપ કરી છે એ તમને અહીં દેખાશે. અહીં આપણે એક્શન બટન પર બે બટન આપેલા છે. એક માસ્ટર એડિટનો આપણે ઓપ્શન આપેલો છે. તમે જ્યારે માસ્ટર એડિટ પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે જો તમને કોઈ ડેટા અપડેટ કરવા હોય કાં તો કોઈ એડ કરવા હોય તો તમે અહીંયાથી પણ કરી શકશો અને અપડેટ રેકોર્ડ પર ક્લિક કરીને એ રેકોર્ડ અપડેટ થઈ જશે. અહીં તમને ડિલીટ બટનનો પણ ઓપ્શન આપેલો છે. તમે અહીંથી પણ કોઈ પણ એન્ટ્રી ડિલીટ કરવી હોય તમે એ ડિલીટ કરી શકો છો. અહીં આપણે એક્સેલ અને PDF નો ઓપ્શન આપેલા છે. જો તમને આ ડેટા એક્સેલ અને PDF માં જનરેટ કરાવવા હોય તો તમે કરાવી શકશો. અહીં ન્યૂ એન્ટ્રીનો ઓપ્શન પર આપેલો છે. જ્યારે તમે ન્યૂ એન્ટ્રી બટન પર ક્લિક કરશો ત્યારે તમને કોઈ નવી એન્ટ્રી એડ કરવાનું રહેશે ત્યારે તમે કરી શકશો. અહીં આપણે એક સર્ચ ઓપ્શન આપેલું છે. તમને અગર આ ટેબલમાંથી કંઈ સર્ચ કરવું હોય તો તમે સર્ચ કરી શકશો. અગર તમને વિલેજ વાઇઝ સર્ચ કરવું હોય કોઈ વિલેજને તો તમે અહીંયા વિલેજ સિલેક્ટ કરીને અહીંયા વિલેજનું નામ તમે સર્ચ કરી શકશો. તો એ પ્રમાણે તમને બધા ડેટા આવી જશે. તમે જોઈ શકો છો કે આ સર્ચ પ્રોપર વર્કિંગ છે આપણું. અહીં આપણે ડિફરન્ટ ફિલ્ટર્સ આપેલા છે. એડવાન્સ ફિલ્ટર આપેલા છે. જ્યારે તમે અહીંયાથી તમને કોઈ ફિલ્ટર કરવા હોય તમે અહીંયાથી એડવાન્સ ફિલ્ટર પર ક્લિક કરીને કરી શકો છો. તમને અગર તમે જે ફિલ્ટર એપ્લાય કર્યા હોય તે તમને રીસેટ કરવા હોય તો તમે રીસેટ બટન પર ક્લિક કરીને ફિલ્ટર રીસેટ કરી શકો છો. અહીં આપણે કોલમનો એક ઓપ્શન આપેલો છે. જો તમને કોઈ ટેબલમાં તમને કોઈ કોલમ હાઇટ કાં તો શો કરવી હોય તો તમે અહીંયાથી એ કરી શકો છો. જો તમે અહીં આપણે હાઇડ ફિલ્ટર્સનો પણ ઓપ્શન આપ્યો છે. જો તમને આ ફિલ્ટર્સ હાઇટ કાં તો શો કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો અહીં બલ્ક ગઠ્ઠા અપડેટ પેજ આપેલો છે. તમે આ બલ્ક ગઠ્ઠા અપડેટમાં જ્યારે અહીંયા કોઈ ગઠ્ઠા નંબર એન્ટર કરશો અહીં આપણે એન્ટર કરીએ 1 ત્યારે તમે એ ગઠ્ઠા નંબર પર જેટલા પણ વિલેજીસ છે એ તમને ફેચ થઈ જશે.
તો તમે અહીંયાથી કોઈ વિલેજ સિલેક્ટ કરશો અને ફેચ પર જ્યારે ક્લિક કરશો ત્યારે અહીંયા તમને એ ગઠ્ઠા નંબરના જેટલા પણ રેકોર્ડ છે તમે એ જોવા મળશે. તમને અહીંથી પણ બલ્ક ગઠ્ઠા તમે અહીંથી બલ્કમાં તમે એન્ટ્રીઝ અપડેટ કરી શકો છો. હેલો, આ સ્કેન યુઝર પેજ છે તેમાં તમે અપડેટ ઇનવર્ડ એન્ટ્રી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો તમને અહીં 10 ડિજિટ જે બારકોડ નંબર છે તમારો એ અહીંયા ફિલઅપ કરવાનો રહેશે અને ફેચ રેકોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમને અહીં કોમન જે ઇન્ફોર્મેશન છે તમને શો થઈ જશે. જ્યારે તમે તમારું જે ફાઇલ છે એની સ્કેનિંગ કમ્પ્લીટ કરી નાખશો ત્યારે તમને અહીં સ્કેન ડેટ અને સ્કેન બાય ફિલ કરવાનું રહેશે. ઓર જો તમારી કોઈ બીજી ફિલ્ડ ઇનકમ્પ્લીટ રહી ગઈ હોય તો તમે અહીંથી એને ફિલઅપ કરીને એને અપડેટ રેકોર્ડ કરી શકો છો. અને તમે અહીં અપડેટ હિસ્ટ્રી પણ તમે જોઈ શકશો કે ક્યારે કેટલું અપડેટ થયું છે. આ તમારું QC ટેબલ પેજ છે. આ પેજ ઉપર તમે જોઈ શકો છો કે કેટલા ટોટલ QC પેજીસ અવેલેબલ છે, કેટલા એક્સેપ્ટેડ પેજ છે, કેટલા રિજેક્ટેડ પેજ છે અને કેટલા પેજ પેન્ડિંગ છે. આ QC ટેબલમાં તમને તમારા રોલ વાઇઝ તમને ડિફરન્ટ કાઉન્ટ જોવા મળશે કે QC વેન્ડરના કેટલા પેજ એક્સેપ્ટ છે, રિજેક્ટ છે, QC MS ઓફિસરના કેટલા પેજ એક્સેપ્ટેડ છે અને રિજેક્ટેડ છે અને QC ડિપાર્ટમેન્ટ ઓફિસરના કેટલા પેજ એક્સેપ્ટેડ, રિજેક્ટેડ એન્ડ પેન્ડિંગ છે. આ QC ટેબલમાં આપણે સેમ ICS ક્રિએશનની જેમ જ ફિલ્ટરનો એડવાન્સ ફિલ્ટર આપેલું છે અને સર્ચ ફિલ્ટર આપેલું છે. અહીં આપણે એક એડિશનલ પેન્ડિંગ મેટાડેટાનો ઓપ્શન આપેલો છે. જ્યારે તમે પેન્ડિંગ મેટાડેટા પર ક્લિક કરશો ત્યારે તમને એવા ડેટા જોવા મળશે જેના મેટાડેટા હજુ ઇનકમ્પ્લીટ છે. આ ટેબલમાં આપણે એક્શન કોલમ આપી છે. જ્યારે એક્શન કોલમમાં તમે PDF પર ક્લિક કરશો ત્યારે તમારી ફાઇલની જેટલી ઇમેજીસ છે એ PDFમાં જનરેટ થઈને તમને જોવા મળશે. અહીં તમને ડિજિટલ સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે. જ્યારે તમે ડિજિટલ સિગ્નેચર ઉપર ક્લિક કરશો ત્યારે તમારી જે ફાઇલ છે ઇમેજીસની એ ડિજિટલ સિગ્નેચર સાથે જનરેટ થઈ જશે. અહીં તમને બારકોડ નંબરનો ફીચર આપેલો છે. જ્યારે તમે આ બારકોડ ઉપર ક્લિક કરશો ત્યારે તમે આ બારકોડ તમે જોઈ શકો છો. આ ઇન્ટરફેસ ઓપન થશે જ્યારે તમે તમારા મોબાઈલ થ્રુ આ બારકોડને સ્કેન કરશો ત્યારે આ ફાઇલના જે મેટાડેટા છે એ તમને તમારા ફોનમાં જોવા મળશે. તમે જ્યારે આ વ્યૂ બટન પર ક્લિક કરશો કાં તો બારકોડ યુનિટ પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમે QC જે પેજ છે તમને જોવા મળશે. આ QC પેજમાં તમે જોઈ શકો છો આ ઉપરની સાઈડ તમને ડિફરન્ટ મેટાડેટા આપેલા છે. જ્યારે તમે અહીંયા આપેલું છે કે ડબલ ક્લિક ટુ એડિટ, તમે જ્યારે આ પ્લેસ હોલ્ડર પર ડબલ ક્લિક કરશો ત્યારે તમે આ બધી ફિલ્ડને એડિટ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો QC પેજ તમે જોઈ શકો છો. અહીં આપણે પેજને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકીએ છીએ. આપણે પેજને રોટેટ કરીને આપણે સેવ પણ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અગર આપણે પેજને ફૂલ સ્ક્રીનમાં જોવું છે તો આપણે એ પણ કરી શકીએ છીએ. અહીં આપણે ક્રોપનો ઓપ્શન પણ આપેલો છે. જો આપણને કોઈ ઇમેજને ક્રોપ કરવી હોય તો આપણે અહીંયાથી આપણે ઇમેજને ક્રોપ કરી શકીએ છીએ. હવે આપણે QC ના કેટલાક જે બટન્સ છે એ જોઈશું. અહીં આપણે કોઈ પેજને અગર એક્સેપ્ટ કરવું હોય તો આપણે એને એક્સેપ્ટ કરી શકીએ છીએ. હવે અગર આપણને બધા પેજીસ એક્સેપ્ટ કરવા હોય ત્યારે આપણે અહીં એક્સેપ્ટ ઓલ બટન પર ક્લિક કરીને સૌપ્રથમ આપણે બધા ક્રાઇટેરિયા એકવાર જોઈ લેવાના કે આ જેટલા પણ ક્રાઇટેરિયા આપેલા છે એ બધા ફૂલફિલ થતા છે. જો ફૂલફિલ થતા હોય તો આ બધા ક્રાઇટેરિયાને ચેક કરીને એક્સેપ્ટ ઓલ તમે કરી નાખવાનું. તમે જોઈ શકો છો અહીં આપણે રિજેક્ટનો પણ ઓપ્શન આપ્યો છે. જો તમારી સ્કેન થયેલી આ જે ફાઇલ છે એ રોંગ સ્કેન થયેલી હશે કાં તો બ્લર હશે કાં તો પ્રોપર ક્રોપ હશે તો તમે અહીંયાથી આ પેજને રિજેક્ટ કરી શકો છો. તમે જ્યારે રિજેક્ટ કરશો ત્યારે તમને એક મોડલમાં તમને રીઝન પૂછશે ત્યારે તમે જોઈ શકો છો અનક્રોપ ઇમેજ છે, ઇનકમ્પ્લીટ મેટાડેટા, QC રિજેક્ટેડ છે, રોંગ ઇન્ફોર્મેશન છે. તો એ પ્રમાણે તમે અહીં પેજને રિજેક્ટ કરી શકો છો. તમારું પેજ અહીં રિજેક્ટ થઈ જશે. હવે જો તમને આ પેજને રિવર્ટ કરવું હોય તો તમે અહીંયા રિવર્ટ ઓપ્શનથી તમે પેજને રિવર્ટ પણ કરી શકો છો.
જ્યારે તમે બધા પેજીસને જ્યારે તમે બધા પેજીસ એક્સેપ્ટ ઓલ કાં તો રિજેક્ટ બધા પેજીસ થઈ જશે ત્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરીને એ બારકોડને તમે નેક્સ્ટ રોલ પાસે તમે લઈ જશો. આપણા QCમાં ફર્સ્ટ QC વેન્ડર કમ્પ્લીટ કરશે QC, પછી એ કમ્પ્લીટ થયેલી ફાઇલ QCMS પાસે જશે. QCMS એ ફાઇલને કમ્પ્લીટ કરીને QC ડિપાર્ટમેન્ટ ઓફિસર પાસે જશે. હવે જો QCMSમાં કોઈ ફાઇલ રિજેક્ટ કરેલી હશે તો તમે આ રિજેક્ટેડ ફાઇલ્સ પેજ પર જઈને તમે જોઈ શકો છો કે કેટલા ફાઇલ્સ રિજેક્ટેડ છે અને કેટલા પેજીસ રિજેક્ટેડ છે. તમે જ્યારે આ બારકોડ પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કે આ પેજ રિજેક્ટેડ છે તો તમે એ પેજને રિપ્લેસ કાં તો એડ ન્યૂ કરીને તમે એને રિપ્લેસ કરી શકશો. તમે જોઈ શકો છો. હવે આપણે આને રિવર્ટ કરીને એકવાર ચેક કરી શકીએ છીએ કે આ પેજ જુઓ તમે આ પેજને હવે તમે આ પેજને રિપ્લેસ પણ કરી શકો છો અને એડ ન્યૂ પેજ પણ કરી શકો છો. જો તમને આ પેજ ડિલીટ કરવું હોય તો તમે આ પેજને ડિલીટ પણ કરી શકો છો. આ QC પરફોર્મન્સ રિપોર્ટ છે. તમે અહીં જોઈ શકશો કે કેટલું QCMS પેન્ડિંગ છે, કેટલું વેન્ડર QC કમ્પ્લીટેડ છે અને કેટલું QCMS કમ્પ્લીટેડ છે. અહીં આપણે લેફ્ટ સાઈડ ડિટેલમાં QC પરફોર્મન્સનો રિપોર્ટ આપેલો છે કે કયા યુઝરે અને એનો રોલ શું છે અને એણે કેટલા વિલેજીસ કમ્પ્લીટ કર્યા છે, કેટલી ફાઇલ્સ કમ્પ્લીટ કરી છે, કેટલા પેજ એક્સેપ્ટ કર્યા છે અને કેટલા પેજ રિજેક્ટ કર્યા છે. તમે અહીં ડ્રોપડાઉન બટન પર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકશો કે ડેટ વાઇઝ કયા યુઝરે કેટલું QC કમ્પ્લીટ કર્યું છે અને કેટલું પેન્ડિંગ છે, કેટલા એણે પેજ એક્સેપ્ટ કર્યા છે અને રિજેક્ટ કર્યા છે. અહીં આપણે રાઈટ સાઈડમાં એક ડેલી પ્રોગ્રેસ બતાવી છે ડેટ વાઇઝ. એમાં વેન્ડરે કેટલું કમ્પ્લીટ કર્યું છે, QCMS એ કેટલું કમ્પ્લીટ કર્યું છે અને ઓફિસરે કેટલું કમ્પ્લીટ કર્યું છે એ તમે જોઈ શકો છો. અહીં આપણે PDF અને ઇમ્પોર્ટ ટુ એક્સેલ અને CSVમાં આપણે ઓપ્શન આપેલા છે. આપણે એને એક્સેલ, CSV અને PDFમાં આપણે એને જનરેટ કરાવી શકીએ છીએ. અહીં તમે જોઈ શકશો બે ટોગલ આપેલા છે યુઝર વાઇઝ ને વિલેજ વાઇઝ. તમે અહીં વિલેજ વાઇઝ પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો કે અહીં વિલેજ વાઇઝ QC રિપોર્ટ. તમે લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે વિલેજ વાઇઝ કેટલું QC કમ્પ્લીટ થયું છે અને પેન્ડિંગ છે તમે જોઈ શકશો. તમે અહીં ડ્રોપડાઉન બટન પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કયા યુઝરે કેટલી ફાઇલ એક્સેપ્ટ કરી છે, કેટલા પેજીસ એક્સેપ્ટ છે, કેટલા પેજીસ રિજેક્ટ કર્યા છે અને ક્યારે કર્યા છે એ તમે જોઈ શકો છો. અહીં તમને વિલેજ વાઇઝ ઓવરઓલ આખો રિપોર્ટ તમને મળી જશે. તમે આ રિપોર્ટને PDF અને એક્સેલમાં પણ જનરેટ કરાવી શકો છો. અહીં આપણે ટુડે, યસ્ટરડે, વીકલી, મંથલી, યરલી એન્ડ કસ્ટમ રેન્જનું પણ ફિલ્ટર આપી શકેલું છે. તમે અહીં કોઈ ડેટ ઉપર ફિલ્ટર લગાવીને તમે જોઈ શકો છો કે આ ડેટ રેન્જમાં તમારું કેટલું QC કમ્પ્લીટેડ છે અને પેન્ડિંગ છે. તો તમે જોઈ શકો છો આ ઇનવર્ડ ઓડિટ રિપોર્ટ પેજ છે. તમે આ પેજ પર જોઈ શકો છો કેટલા ડોક્યુમેન્ટ રિસીવ થયા છે, કેટલા ડોક્યુમેન્ટ સ્કેન થયા છે, કેટલા ટોટલ પેજીસ છે અને કેટલા એક્ટિવ વિલેજીસ છે અને કેટલા એક્ટિવ સ્ટાફ્સ છે. તમે અહીં લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો સ્કેનિંગ રિપોર્ટ કે કયા ડેટ વાઇઝ કેટલી ફાઇલ સ્કેન થઈ છે અને કેટલા ટોટલ પેજીસ સ્કેન થયા છે. એન્ડ તમે રાઈટ સાઈડ જોઈ શકો છો સ્ટાફ પરફોર્મન્સ. તમે જોઈ શકો છો કયા યુઝરે કેટલું ફાઇલ સ્કેન કર્યું છે અને કેટલા પેજીસ સ્કેન કર્યા છે. અહીં તમને રેડ કલરમાં એક PDF એક્સપોર્ટ ટુ PDF ઓપ્શન પણ આપેલું છે. તમે આ બટન પર ક્લિક કરીને તમે આ ડેટાને PDFમાં તમે જનરેટ કરાવી શકો છો. અહીં આપણે ડિફરન્ટ ફિલ્ટરિંગ ઓપ્શન આપેલા છે ટુડે, વીકલી, મંથલી, યરલી અને અહીં એક કસ્ટમ રેન્જનો પણ ઓપ્શન આપેલો છે. જો તમે ફિલ્ટર લગાવીને ચેક કરી શકો છો કે કયા ડેટ પર કેટલું સ્કેનિંગ થયું છે. તો આ આપણું DMS પ્રોડક્શન ઓવરવ્યૂ પેજ છે. આ પેજ પર તમે જોઈ શકો છો તમે મુંબઈ સિટી અને યુઝર અલોકેશન સ્ટેટસ આપેલું છે. તમે જ્યારે મુંબઈ સિટી પર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકશો કે વિલેજ વાઇઝ કેટલો પેજીસ સ્કેન છે, કેટલા મેટાડેટા કમ્પ્લીટેડ છે,
કેટલી વેન્ડર QC કમ્પ્લીટ છે, કેટલું વેન્ડર QC પેન્ડિંગ છે, કેટલું વેન્ડર QC MS કમ્પ્લીટેડ છે, કેટલું QC MS પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે. તમે જોઈ શકશો કે કેટલું QC ડિપાર્ટમેન્ટ ઓફિસરનું પેન્ડિંગ છે અને કમ્પ્લીટેડ છે. તમે જ્યારે અહીંયા ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો ત્યારે તમે ડોક ટાઈપ પ્રમાણે એના ડિફરન્સીએસ જોઈ શકશો. ડોક ટાઈપ પ્રમાણે તમે જોઈ શકશો કેટલા સ્કેન છે, કેટલા મેટેટર ડન છે, કેટલું વેન્ડરનું કેટલું QC કમ્પ્લીટેડ છે પેન્ડિંગ છે, MS નું કેટલું QC કમ્પ્લીટેડ છે એન્ડ પેન્ડિંગ છે અને ઓફિસરનું કેટલું QC કમ્પ્લીટેડ એન્ડ પેન્ડિંગ છે. તમે અહીં આપણે એક્સપોર્ટ એક્સેલ બટન આપેલું છે, તમે આના પર ક્લિક કરશો ત્યારે તમે એને એક્સેલમાં આ બધા ડેટા એક્સેલમાં જનરેટ કરાવી શકશો. હવે આપણે જોઈએ યુઝર અલોકેશન સ્ટેટસ. યુઝર અલોકેશન સ્ટેટસમાં તમે જોઈ શકશો કે યુઝર નેમ વાઇઝ આપણે શો કર્યું છે કે કેટલું QC કમ્પ્લીટેડ છે, પેન્ડિંગ છે અને તમે કોઈ આપણે QC MS ઓફિસર છે તો તમે કોઈ QC ને એને કેટલા વિલેજ અલોટ કરવા છે તમે અહીંયાથી અલોટ કરીને સેવ પર ક્લિક કરીને તમે એના ડિવિઝન મીન્સ કે વિલેજ છે એ તમે એને અલોટ કરી શકશો. તમે અહીંયા ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કે ડેટ વાઇઝ કયા યુઝરે કેટલું QC કમ્પ્લીટ કર્યું છે અને પેન્ડિંગ છે. તમે અહીં એક્સપોર્ટ એક્સેલ પર ક્લિક કરશો તમે યુઝર અલોકેશન સ્ટેટસને પણ તમે એક્સેલમાં કન્વર્ટ કરી શકશો તો આ બધા ડેટા તમારા એક્સેલમાં તમને જોવા મળશે.